तो चलो मित्रों आपने घन और घनमूळનું एक उदाहरण જોઈએ। સૌપ્રથમ રકમ વાંચીએ तो जो मित्रों अहीं 32 નો घन है बराबर। तो સૌપ્રથમ આપણે શું કરીશું, आ प्रथम अंक 2 છે એનો આપણે ઘન કરીશું बराबर। 2 નો ઘન કેટલો થશે તો 8। तो जो मित्रों हवे अहीं आपने घन शोधवानो छे એટલે हमेशा માટે अहीं 3 अंक थवुं જોઈએ, ना होय तो आपने 0 મૂકવાના છે बराबर। ચાલો એ જ રીતના अहीं 3 નો घन કેટલો થશે तो 3 તરી 9 9 તરી 27 बराबर। अहीं आपने एम नेम રાખવાનું છે। હવે આપણે આ 3 એ 3 અંકનો આપણે ગુણાકાર કરીશું 3 × 2 × 3 બરાબર। ચાલો અહીંયા ચાલો 3 તરી 9 9 દુ 18 અહીંયા 18 આવે છે બરાબર। હવે આ 18 ને આપણે 32 સાથે ગુણાકાર કરી દેવાના છે બરાબર। ચાલો હવે અહીંયા 0 2 × 2 3 × 3 બરાબર। 8 દુ 16 નો 6 વધી 1 8 તરી 24 ને 25 બરાબર। ચાલો 6 અહીંયા 7 અને અહીંયા 5। હવે આ 576 જે જવાબ આવે છે એ આપણે અહીંયા આપણે લખવાનો છે। હવે અહીંયા ઉપર કેટલા આવ્યા છે તો 27008। હવે આપણે પ્રથમ અંક એમને રાખવાનો છે બરાબર। ચાલો આ 576 આપણે અહીંયા લખી દઈશું 576 બરાબર। ચાલો 8 ના 8 6 7 અને 7 ને 5 કેટલા થશે તો 12 વધી બરાબર। અહીંયા 3 तो आ आपनो फाइनल जवाब है बराबर।